વિચારો 4 વર્ષ પછી તમારી પત્ની આઈએએસ બનીને ઘરે પાછી ફરે છે અને તમે બસ સ્ટોપ પર સમોસા વેચતા તેને જુઓ છો. શું હશે તમારો પહેલો અહેસાસ? શું તમે ગર્વ અનુભવશો કે દિલ તૂટી જશે? મિત્રો, આજની કહાની છે રોહન અને ઈશિતાની. બે અલગ દુનિયામાં જીવેલા લોકો, જેમની જિંદગી તેમને એવા વળાંક પર લાવી દીધી કે બંનેને સમજાતું નહોતું કે કોની જીત સાચી છે અને કોની હાર. શું પતિની મહેનત અને પત્નીની સફળતા એકસાથે જીવી શકે છે? કે આ અંતર અને સંઘર્ષે સંબંધનો પાયો હચમચાવી દીધો છે? વિડીયોના અંત સુધી જુઓ, કારણ કે અમે તમને જણાવીશું એ પળ જ્યારે બધું બદલાઈ ગયું અને સચ્ચાઈ જે કોઈએ ન જોઈ. તે દિવસે બસ સ્ટોપ પર બહુ ભીડ હતી. દરેક જણ પોતાની આવન-જાવન માટે દોડધામ, સંગીત કરી રહ્યું હતું. બસ સ્ટોપની બહાર એક લારી પર સમોસા તળાઈ રહ્યા હતા. તેના કપડાં પરસેવાથી ભીંજાયેલા હતા અને કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેનું નામ હતું રોહન પ્રતાપ. એક સમયે તે એક સામાન્ય પણ મહેનતો માણસ હતો. રોહન પ્રતાપે પોતાની પત્નીના ભણતર માટે પોતાની પૂરી જમા કરેલી મૂડી ખર્ચી નાખી હતી. હવે સંજોગો એવા થઈ ગયા કે તે બસ સ્ટોપ પર સમોસા વેચવા મજબૂર હતો. છતાં તેને કોઈનાથી કોઈ દુઃખ નહોતું. તે પોતાના જીવનમાં ખુશ હતો. તે જ સમયે એક એસી બસ આવી. કેટલાક મુસાફરો બસમાંથી ઉતર્યા, કેટલાક બસમાં ચઢ્યા. રોહન પ્રતાપે રોજની જેમ અવાજ લગાવ્યો, "ગરમ સમોસા લો." પણ આ વખતે કંઈક અલગ થયું. અચાનક બસ સ્ટોપ પર હલચલ મચી ગઈ. બસ સ્ટાફ મેનેજર દોડતા આવ્યા. ગાર્ડ સાવધાન થઈ ગયા. કેટલાક લોકો હાથ જોડીને એક લાઇનમાં ઊભા રહી ગયા. ત્યારે જ એક ચમચમાતી ગાડી બસ સ્ટોપ પર આવીને ઊભી રહી. તેની પાછળ બીજી 3 ગાડીઓ હતી. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. તે ગાડીમાંથી એક મહિલા ઉતરી. લાલ અને ગોલ્ડન સાડી પહેરેલી હતી, આંખો પર કાળા ચશ્મા હતા અને ચહેરા પર કડક ભાવ હતા. તે હતી આઈએએસ ઈશિતા. તેમની સાથે સુરક્ષાકર્મીઓ પણ હતા. તેમની ચાલ તેજ હતી, ચહેરા પર અધિકારીઓવાળો તેજ અને આંખોમાં ઘમંડ સ્પષ્ટ ઝલકતો હતો. તે આગળ વધતી રહી, જાણે કોઈને જોવું કે ઓળખવું તેમની હેસિયત વિરુદ્ધ હોય. પણ લારી પાછળ ઊભેલો રોહન પ્રતાપ તેમને જોતો જ રહી ગયો. થોડી ક્ષણો માટે તેનો હાથ રોકાઈ ગયો. ઈશિતાએ એકવાર પાછળ વળીને જોયું. તેની નજર રોહન પ્રતાપ સાથે મળી. એક પળ એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. પછી ઈશિતા કંઈ કહ્યા વગર આગળ વધી ગઈ, જાણે તેણે રોહન પ્રતાપને ઓળખ્યો જ ન હોય. રોહન પ્રતાપ ત્યાં જ ઊભો રહી ગયો. તે કંઈ કહી શક્યો નહીં કે કંઈ કરી શક્યો નહીં. તેને જાણે અંદરથી મોટો આંચકો લાગ્યો હોય. ત્યાં આસપાસ ઊભેલા લોકો તેની તરફ જોવા લાગ્યા. કોઈ હસી રહ્યું હતું તો કોઈ અંદરોઅંદર વાતો કરી રહ્યું હતું. કોઈ બોલ્યું, "અરે, આ સમોસા બનાવવાવાળો આઈએએસ મેડમનો પતિ છે શું? હવે મેડમને ક્યાં યાદ હશે આવા માણસને?" આવી વાતો સાંભળીને રોહન પ્રતાપને બહુ અપમાન મહેસૂસ થયું. ત્યારે જ 3 પોલીસવાળા ત્યાં આવ્યા. એકે પાસે આવીને પૂછ્યું, "તું જ રોહન પ્રતાપ છે?" રોહન પ્રતાપે ધીમેથી હા પાડી તો પોલીસવાળા બોલ્યા, "ચૂપચાપ ચાલ, તારી સામે ફરિયાદ આવી છે. બસ સ્ટોપ પર મંજૂરી વગર લારી લગાવવી, ગંદકી ફેલાવવી, ઓફિસર સામે હંગામો કરવો." રોહન પ્રતાપ કંઈ સમજી ન શક્યો. તેણે કહ્યું, "મેં કંઈ ખોટું નથી કર્યું." પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. પોલીસવાળા તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશનમાં તેને બેસાડીને રાખવામાં આવ્યો હતો. ત્યારે જ એક દરોગા ગુસ્સેથી બૂમ પાડી ઉઠ્યો, "બહુ ફરે છે આઈએએસનો પતિ. મેડમે જાતે કહ્યું છે, આને બરાબર સમજાવો." આ સાંભળતા જ રોહન પ્રતાપની આંખો ભરાઈ આવી. તેણે ધીમા અવાજે કહ્યું, "હું ઈશિતાનો પતિ છું. મેં શું ખોટું કર્યું છે?" તેની વાત પૂરી પણ નહોતી થઈ કે પાછળથી દંડો આવીને તેની પીઠ પર પડ્યો. રૂમમાં હાજર લોકો ખડખડાટ હસવા લાગ્યા. કોઈ બોલ્યું, "સાંભળો તો, સમોસાવાળો કહી રહ્યો છે કે તે આઈએએસ મેડમનો પતિ છે." હવે બધા તેની મજાક ઉડાવવા લાગ્યા. કોઈએ ટોણો મારતા કહ્યું, "પહેલાં પોતાનો ચહેરો તો જો, આઈએએસનો પતિ." હા, તો હદ થઈ ગઈ. ગાળો, ધક્કામુક્કી, મારપીટ બધું એકસાથે થઈ રહ્યું હતું. પણ રોહન પ્રતાપ હવે બિલકુલ ચૂપ હતો. આંખોના આંસુ ગાયબ થઈ ચૂક્યા હતા. બસ અંદરની એક ભારી ખામોશી હતી, જેમાં અપમાનનું ઝહેર, દર્દની બળતરા અને અંદર જ અંદર ધગધગતો ગુસ્સો હતો. બીજી સવારે કોઈ કેસ વગર તેને આમ જ છોડી દેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાંથી નીકળતા જ રોહન પ્રતાપ સીધો આઈએએસ ઓફિસ પહોંચ્યો. ગેટ પર ઊભેલા સુરક્ષા ગાર્ડને તેણે કહ્યું, "હું ઈશિતાને મળવા માંગુ છું. તે મારી પત્ની છે." ગાર્ડે તેના પર હસતા કહ્યું, "ફરી આવી ગયો? કાલે સમજાવ્યું હતું અહીં મજાક નથી ચાલતી." તે જ સમયે એક ઓફિસર બહાર નીકળ્યો. તેણે રોહનની હાલત જોઈ અને ગુસ્સામાં બોલ્યો, "આને અહીંથી હટાવો અને હિંમત તો જુઓ. કોણ ઈશિતા? કેવો પતિ?" ગાર્ડે ધક્કો મારીને રોહન પ્રતાપને બહાર કાઢી મૂક્યો. પણ આ વખતે તે ચૂપ રહેવાનો નહોતો. તેણે આરટીઆઈનું ફોર્મ ભર્યું. પહેલો સવાલ લખ્યો, "શું આઈએએસ ઈશિતા પરણિત છે?"
જો હા, તો તેમના પતિનું નામ શું છે? થોડા દિવસો પછી આ આરટીઆઈ ઈશિતાની ઓફિસ પહોંચી ગઈ. એક ઓફિસર તેમની પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, આ આરટીઆઈ આવી છે, આનો જવાબ આપવો પડશે. ઈશિતાએ કાગળ જોયો, વાંચ્યો અને ગુસ્સામાં ફાડીને ફેંકી દીધો. તે બોલી, જેણે આ મોકલી છે તેને પાઠ ભણાવો, વાત બહાર જવી ન જોઈએ. ઓફિસર ગભરાઈને બોલ્યો, પણ મેડમ, કાયદા મુજબ જવાબ આપવો જરૂરી છે, નહીં તો મામલો કોર્ટ સુધી જશે. ઈશિતાએ કહ્યું, તો જવા દો કોર્ટમાં, અમે કોઈ જવાબ નહીં આપીએ, મીડિયા સુધી કંઈ પહોંચવું ન જોઈએ, વાત દબાવી દો. પણ હવે રોહન પ્રતાપ અટક્યો નહીં. એક લોકલ પત્રકારે તેને શોધી કાઢ્યો. કેમેરા સામે ઊભા રહીને રોહન પ્રતાપે કહ્યું, હું ઈશિતાનો પતિ છું, મેં જ તેને ભણાવી, મારી જમીન વેચીને તેને દિલ્હી મોકલીને કોચિંગ કરાવ્યું. આજે તે આઈએએસ બની ગઈ છે અને હવે તે મને ઓળખવાની પણ ના પાડી રહી છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો. ટીવી ચેનલો પર હેડલાઇન ચાલી રહી હતી. શું બસ સ્ટોપ પર સમોસા વેચવાવાળો સાચે જ આઈએએસ અધિકારીનો પતિ છે? આઈએએસે બસ સ્ટોપ પર ઊભેલા પોતાના પતિને ન ઓળખ્યો. મામલો હવે પોલીસ સ્ટેશન અને ઓફિસમાંથી નીકળીને જનતા, મીડિયા અને આખી વ્યવસ્થા વચ્ચે પહોંચી ચૂક્યો હતો. રોહન પ્રતાપે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કહ્યું, હું આઈએએસ ઈશિતાનો પતિ છું અને મારી પાસે આના પુરાવા હાજર છે. રોહન પ્રતાપે કોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેની પાસે દરેક પ્રકારના પુરાવા હાજર છે. લગ્નનું સર્ટિફિકેટ, જૂના ફોટા અને સાક્ષીઓના નિવેદન. તેણે એ પણ ઉમેર્યું કે જો કોઈ ઓફિસર આ પુરાવાઓને જૂઠા બતાવે છે તો તે તેના સન્માનનું સીધું અપમાન છે. સુનાવણીની તારીખ નક્કી થતાં જ આ ખબર મીડિયા સુધી પહોંચી ગઈ. મામલો ધીમે ધીમે એટલો મોટો થઈ ગયો કે હવે દરેક જગ્યાએ બસ સંગીત આની જ ચર્ચા હતી. આઈએએસ ઈશિતા હવે સતત સવાલોના ઘેરામાં હતી. બીજી તરફ રોહન પ્રતાપને ઘણી પ્રકારની ધમકીઓ પણ મળવાની શરૂઆત થઈ ગઈ, પણ તેણે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નહીં. તે બસ કોર્ટની તારીખની રાહ જોતો રહ્યો. હવે તે સામાન્ય માણસ નહોતો રહ્યો. તે સચ્ચાઈનો એ અવાજ બની ચૂક્યો હતો જે કોઈ મોટા પદ પર બેઠેલા વ્યક્તિને પણ હલાવી શકે. પહેલી સુનાવણી પર કોર્ટ રૂમ ખીચોખીચ ભરેલો હતો. ઈશિતા તરફથી 4 વકીલ આવ્યા, સૂટ બૂટમાં, હાથમાં જાડી ફાઇલો, અને બીજી તરફ રોહન પ્રતાપ એકલો, માત્ર એક જૂની ફાઇલ અને લગ્નના કેટલાક ફોટાઓ સાથે. જજે શાંત સ્વરે પૂછ્યું, તમે કયા અધિકારથી કહી રહ્યા છો કે તમે આઈએએસ ઈશિતાના પતિ છો? જવાબમાં રોહન પ્રતાપે વારાફરતી પુરાવા જજની સામે મૂક્યા. લગ્નના ફોટા, રજિસ્ટ્રેશનનું પેપર, ગામના સરપંચનું પ્રમાણપત્ર અને એ ચિઠ્ઠી જે ઈશિતાએ કોચિંગના દિવસોમાં લખી હતી, રોહન પ્રતાપ, જો હું કંઈ બની શકી તો તેનું કારણ માત્ર તમે છો. ઈશિતાના વકીલોએ દરેક પુરાવા પર શંકા નાખવાની કોશિશ કરી. તેમણે કહ્યું, આ બધું નકલી હોઈ શકે છે અને જો નિકાહ ક્યારે થયા પણ હોય તો કદાચ આ માણસ માત્ર કોઈ જૂનો જાણકાર માત્ર હોય. પણ જ્યારે કોર્ટે સાક્ષીઓ બોલાવ્યા, ગામના સરપંચ, સ્કૂલના ટીચર, કોચિંગ સેન્ટરના ડિરેક્ટર, તો સત્ય ધીમે ધીમે ખુલવા લાગ્યું. દરેક સાક્ષીએ એક જ વાત દોહરાવી, ઈશિતા અને રોહન પ્રતાપના લગ્ન સચ્ચાઈ છે. આખું ગામ તેનો સાક્ષી છે. અને એ પણ કે રોહન પ્રતાપ એ જ વ્યક્તિ છે જેણે ઈશિતાના ભણતર માટે પોતાની જમીન સુધી વેચી નાખી હતી. જજે કંઈ કહ્યું નહીં, પણ તેમના ચહેરા પર વધતી ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે માત્ર આગામી તારીખ આપી દીધી. આગામી સુનાવણીના દિવસે કોર્ટની બહાર મીડિયાની લાઇન લાગી હતી. ઈશિતા જેવી જ સરકારી ગાડીમાંથી ઉતરી, કેમેરા તેમની તરફ ઘૂમી ગયા. તેમના ચહેરા પર એક અજીબ થાક હતો. તે જ સમયે રોહન પ્રતાપ ફાટેલો શર્ટ અને ઘસાયેલી ચપ્પલ પહેરીને કોર્ટમાં દાખલ થયો. પણ તેના ચહેરા પર ન ખચકાહતો, ન ડર. તે પહેલાં કરતાં વધારે દ્રઢ દેખાઈ રહ્યો હતો. બંને પક્ષોથી ઘણા સવાલો કરવામાં આવ્યા. ઈશિતાએ ફરી એ જ વાત દોહરાવી, હું રોહન પ્રતાપને નથી ઓળખતી. ત્યારે જ રોહન પ્રતાપે પોતાના ખિસ્સામાંથી એક જૂની ડાયરી કાઢી. તેમાં ઈશિતાનો હાથે લખેલો જૂનો પત્ર હતો. રોહન પ્રતાપ, આજે મારો ઇન્ટરવ્યૂ છે. તમે જ મને અહીં સુધી પહોંચાડી છે. બસ દુઆ કરજો કે હું સફળ થઈ જાઉં. આખો કોર્ટ રૂમ એકદમ શાંત થઈ ગયો. ઈશિતાની આંખો જમીન પર ટકી ગઈ. જજે તે સમયે કંઈ ટિપ્પણી ન કરી, માત્ર ફેસલો સુરક્ષિત રાખી લીધો. ફેસલો સંભળાવવાના દિવસે કોર્ટ ફરી ભરાઈ ગયો. જજે દસ્તાવેજ હાથમાં લેતા કહ્યું, રેકોર્ડ અને સાક્ષીઓના આધારે એ સિદ્ધ થાય છે કે ઈશિતા અને રોહન પ્રતાપના લગ્ન વાસ્તવમાં થયા હતા. કોર્ટના સ્પષ્ટ ફેસલા પછી એ સિદ્ધ થઈ ગયું કે ઈશિતાએ પોતાના પતિની ઓળખ જાણી જોઈને છુપાવી હતી. તે સાંજે રોહન પ્રતાપ પાછો તેના એ જ જૂના સમોસાવાળી લારી પર પાછો ફર્યો. પહેલાંની જેમ તે તવા પર સમોસા તળી રહ્યો હતો. ન કોઈ સિક્યોરિટી ગાર્ડ, ન સરકારી ગાડી, ન અધિકારી, બસ એ જ જૂની લારી, એ જ વાસણ, એ જ ચૂલ્હો અને એ જ બસ સ્ટોપ. તે જ બસ સ્ટોપ પર એક માણસ ધીમેથી તેની પાસે આવ્યો અને બોલ્યો, રોહન પ્રતાપ ભૈયા,
તમારા જેવા લોકો જ આ સિસ્ટમ સામે ઊભા રહેવાની હિંમત બતાવી શકે છે. રોહન પ્રતાપે કોઈ મોટું ભાષણ ન આપ્યું, બસ હળવા સ્મિત સાથે એક ગરમ સમોસો થાળીમાં રાખીને કહ્યું, ધ્યાનથી ખાજો, હમણાં જ તળ્યો છે. મિત્રો, શું તમને નથી લાગતું કે સત્ય ભલે ગમે તેટલી વાર સુધી દબાયેલું રહે, એક દિવસ જાતે રસ્તો બનાવીને સામે આવી જ જાય છે? જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. કોઈને પ્રેરણા આપી શકે છે એટલે શેર જરૂર કરો. અને આવી જ સાચી દિલ અડી જતી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.